મને કે તમે दूर वाले टॉयज मिट्टी वाले टॉयज તમે ને જા સીધો બેલેન્સ થઈ જશે कैसा लगा तुमको तुमको कैसा लगा अच्छा लगा मैंने तो तुमने किया था फिर तुमने मना बोला फिर मैं दादी साथ में है ना इससे मैं खेल रही थी ना तो मुझे लगा कि ये दूसरों का है कि क्या मैंने देखा तो मेरे डैडी ने लाया ठंडी लगेगी ऊपर તો ફાઇનલી મેં ખુશ્બુને કન્વિન્સ કરી લીધો છે પેરાગ્લાઇડ માટે ને કેવું લાગે છે તને ખતરનાક બીક લાગે માની છે ખુશ્બુ કરીએ થોડો બીક ઉડાડીએ હા એવું લાગે છે આ સાથે છે એટલે હું જાઉં ને કાંઈ એકલી હોય ને તો હું ક્યારે ના જાઉં અમે બંને સાથે કરવાના છીએ હા ને શું પ્રાઇસમાં પડ્યું છે એ તમને હું રાઈટ કરી લીધા પછી તમને કહેશું હા 7 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા મેં મનાલીમાં કર્યો હતો અને પછી મેં નથી કર્યો જો અમે જીપમાં બેઠા છીએ અત્યારે ઠંડી પડે છે બહુ ઠંડી પડે ઉપર તો મને લાગે આનાથી વધારે પડશે સ્વેટર આપણે પહેર્યા નથી સ્વેટર ના લઈ આવે ઠંડી પડે છે અને મારા કરતાં આને ખુશ્બુને વધારે પડે છે ઠંડી ઉપર એટલે જઈ બીજું કાંઈ નહીં કે પછી બહુ ઠંડી પડશે ને તો કાંઈ એન્જોય નહીં કરી શકીએ કેમ કે અત્યારે સનસેટ થઈ ગયો છે હાલો ઉતરો હાલો રેડી છું ભાઈ હું તો ફ્રેન્ડ્સ ઓલરેડી મેં જીગર કરી લીધી છે ખુશ્બુએ ફાઇનલી મજા આવી ગઈ છે જોઈ હવે કેવો એક્સપિરિયન્સ રહે છે પછી હું તમને કહીશ જે મારા જેમ હોય ડરપોક અમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશું કે અને ઉપરથી વ્યૂ પણ બતાવશું કે જે વ્યૂ આવે છે ઉપરથી માંડવી બીચનો ફાઇનલી અમે આવી ગયા છીએ ચાલો ભાઈ અમે જીપ લાગી ગઈ છે છેડા બેડા કાંઈ એવું કરે ને આ રે અમારો પેરાશૂટ પાછળ બહુ મજા આવે છે તો બહુ મજા આવી આગળ છે હજી આગળ આગી ભાઈ કાંઈ નથી હા જવું તો નથી ખાધું કામ કરશો ना મને બીક લાગે જોતા ખરી કેવી મસ્ત લાગે સ્ટોરી એને એમ જાશું આપણે ના હાલો તો શેનામાં બેસશું આપણે યુટ્યુબ બતાને મજા નથી આવતી મજા આવે છે પણ મને ઊંટમાં બેસવો છે પણ જેને કે ઉઠે ને કે નીચે ને ઊભો થાય ને ને તો મને બીક લાગે છે ઓકે તો શેનામાં બેસશું તો આપણે નાનકડો ઊંટ મંગાવશું બચલો એનામાં નહીં બેન શું છે મકાઈના શેકેલી બલ્લુ ₹50 ઓહો ને બાફેલી ના આ બ્લેક બુલ છે તેના ઉપર બેસીને રાઇડ્સ કરવાની હોય છે આ જમ્પિંગ છે નાના છોકરાઓના આના ઉપર ચડવાનું હોય છે ને આ કાંઈક છે ખબર નહીં શું છે છોકરી કરવાની છે અત્યારે
भैया ये क्या है ये? हाँ होटल प्रॉपर्टी और रेंट क्या है? 8,000 रुपये पर नाइट का और पर कपल इंक्लूडिंग फूड ओके આ ટાઈમ તમે વસ્તુ પરચેસ કરી શકો છો ટોટલ હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે તો હવે અમે જઈએ છીએ ઘરે ભુજ બેક ને બહુ મજા આવી આજે બહુ આજે આજે ને કાલે હા, કાલે અમે એક અલગ બીચમાં આવ્યા હતા ને આજે અમે એક બીચ અલગ ઈ જ છે બીચ ઈ જ છે. પણ વિસ્તાર એનો મોટો છે. માંડવી બીચમાં લાસ્ટ છેલ્લી બાજુ છે જ્યાં સમસાન આવેલું છે ને ત્યાં કને આવેલું છે આ જગ્યા જ્યાં હમણાં સિટી જ્યાં, હા. ટેન્ટ સિટી બની છે જ્યાં બધી ત્યાં બોટ્સ ને પેરાગ્લાઇડિંગ ની બધી રાઇડ્સ બધી અહીંયા હવે હા. શિફ્ટ કરી નાખવામાં આવી છે ત્યાં કને બહુ જ મજા આવે છે બહુ જ ને અમને આજે બહુ જ એન્જોય કર્યો તો આજના વિલોગમાં બસ આટલું જ તો રજા આપશો ફરીથી મળીશું એક બીજા વિલોગમાં જય હિન્દ વંદે માતરમ જય